Hello, Jai Shri Krishna. How are you? I hope you are all well, fine, and healthy. So, friends, today we are going to discuss about a revision of chapter number 1 and standard 11, especially mole concept નું આપણે revision કરવાના છીએ. But before revising the chapter, I would like to discuss with you some topics, either some matters. મેટર એ છે ફ્રેન્ડ્સ કે જે ઇન્ફોર્મેશન બેઝ જે કાંઈ ટોપિક્સ હશે એનું હું રિવિઝન નથી કરાવવાનો. ફોર એક્ઝામ્પલ કોઈ રીડેબલ પોર્શન હોય કે જેને તમે ઇઝીલી રીડ કરીને પ્રોપરલી એને પ્રિપેર કરી શકો, એનું અહીંયા આપણે રિવિઝન નથી કરવાના. સેકન્ડ થિંગ એ છે કે મોસ્ટલી આપણે કન્સેપ્ટ છે એ રિવિઝન કરવાના છીએ અને શોર્ટકટની અંદર રિવિઝન કરીએ તો આખે આખું ચેપ્ટર છે ટૂંકમાં તમારે રિવાઇઝ થઈ જાય, રાઈટ. સો ફ્રેન્ડ્સ, મેઇન કન્સેપ્ટ અને મેઇન ટોપિક છે. જ્યાં રિક્વાયરમેન્ટ હશે ત્યાં હું એક્ઝામ્પલ આપીશ, જ્યાં રિક્વાયરમેન્ટ હશે ત્યાં હું MCQ પણ સોલ્વ કરાવીશ, ન્યુમેરિકલ્સ પણ સોલ્વ કરશું. બટ વધારે બહુ ટાઈમ આપણો કન્ઝ્યુમ ન થાય એ પણ આપણે થોડું ધ્યાન રાખશું, રાઈટ. સો વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ, let's start our revision. So first of all, the topic is what is the matter. So definition of the matter is anything which has a mass and occupies spaces is called matter. For example, it is a matter. For example, I have a book, it is a matter. Water, either all living beings are the matter. According to its classification, there are mainly two categories of the matter. First according to physical state and second one is according to chemical state. Suppose I am talking about the physical state, there are main further three types of physical states matter, especially it is solid, liquid and gas. Another two types na આપણે જે ક્લાસિફિકેશન કર્યું છે ચેપ્ટર નંબર 5 ની અંદર, રાઈટ, EBC, આઇન્સ્ટાઇન બોઝ કન્ડેન્સન્ટ એન્ડ, અને બીજું આપણે પ્લાઝમાની ડિસ્કશન કરી હતી. સો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે મેઇનલી 3 પાર્ટની અંદર એને ડિવાઈડ કરીએ, સોલિડ, લિક્વિડ એન્ડ ગેસિયસ. ટેમ્પરેચર એન્ડ પ્રેશર ઉપર એની ડિપેન્ડન્સી હોય. ઇફ યુ આર ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર, solid turns into liquid. Again you are increasing the temperature, it turns into gaseous. Suppose you are cooling it down, then it converts gas into liquid and liquid into solid. So temperature અને pressures ની પણ આના ઉપર ઇફેક્ટ હોય છે ફ્રેન્ડ્સ. જો કેમિકલી વાઇઝ આપણે એના ક્લાસિફિકેશનમાં જઈએ તો મેઇનલી ટુ ટાઈપ્સ છે મેટરની, આઈધર પ્યોર મેટર્સ, આઈધર મિક્સચર્સ. પ્યોર મેટર્સની અંદર આપણે જોઈએ તો અગેન ટુ ટાઈપ્સ છે, આઈધર ઇટ ઇઝ એલિમેન્ટ્સ ઓર કમ્પાઉન્ડ્સ. And if I am talking about the mixture, there are two type of mixtures, either homogeneous mixtures, either heterogeneous mixture, right. So I think આમાં બહુ ટાઈમ લેવાની જરૂર નથી. એની પ્રોપર્ટીઝ કેવી હોય છે એ બધું તમે એક વખત યોરસેલ્ફ રીડ કરજો અને એને પ્રિપેર કરજો. નેક્સ્ટ ટોપિકની જો હું ડિસ્કશન કરું, ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ સિસ્ટમ, ડિફરન્ટ ટાઈપ ઓફ યુનિટ્સ. મેઇનલી આપણે જે SI યુનિટ્સ છે એ આપણે પ્રિપેર કરવાના છે, મેઇનલી 7 ટાઈપ ઓફ SI યુનિટ્સ. ઇફ યુ આર ટોકિંગ અબાઉટ ધ મેઇન 7 ટાઈપ ઓફ SI યુનિટ્સ, સપોઝ ક્વોન્ટિટી છે જો લેન્થ હોય, then your SI unit is meter. For mass, your SI unit is kilogram, not gram. For time, it is a second. For electric current, it is a ampere. Thermodynamic temperature, then it is a Kelvin, not Celsius or Fahrenheit, or amount of substance, and it is a mole. And luminous intensity hoy to eno je unit છે કયો છે, કેન્ડેલા. સો મેઇનલી 7 ટાઈપ ઓફ SI યુનિટ્સ. ફર્ધર તમને કોઈ ક્વેશ્ચન્સ પૂછી શકે, એના સિમ્બોલ છે પણ પ્રોપરલી તૈયાર કરજો. વિચ વન ઓફ ઇઝ નોટ SI યુનિટ, આમાંથી કયો SI યુનિટ નથી, એને રિલેટેડ પણ ક્વેશ્ચન્સ આવી શકે, રાઈટ. ધેન આફ્ટર તમારે ડિફરન્ટ ટાઈપના પ્રિફિક્સ છે એ પ્રિપેર કરવા જોઈએ મલ્ટિપ્લિકેશન માટેના. ફોર એક્ઝામ્પલ, ઇટ ઇઝ યોક્ટો,
then you should know it is a 10 raised to minus 24. If you are told nano, nano means what? 10 raised to minus 9. So આ બધા જે ઇન્ટરરિલેશન્સ છે રાઈટ, જે યુનિટ્સના, એ પણ તમારે એક વખત પ્રિપેર કરવા જોઈએ, કેમ કે ફર્ધર નેક્સ્ટ ચેપ્ટર્સની અંદર બધે તમને યુઝફુલ છે. સો નેનો મીન્સ 10 રેઝ ટુ માઇનસ 9 એ તમને આઈડિયા આવવો જોઈએ, તો ત્યાંથી તમે ઘણા બધા ન્યુમેરિકલ્સ છે ઇઝીલી સોલ્વ કરી શકશો રાઈટ. અધર જો યુનિટ્સની આપણે ડિસ્કશન કરીએ તો ફર્સ્ટ વન ઇઝ માસ એન્ડ વેઇટ. મેઇનલી ઇટ્સ SI યુનિટ ઇઝ કિલોગ્રામ, બટ એઝ વી નો એના સ્મોલ યુનિટ્સ પણ છે. ફોર એક્ઝામ્પલ, એઝ વી નો 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 10 રેઝ ટુ 3, either 1000 gram, either I can say 10 raised to 3 grams. આ એના વચ્ચેનું રિલેશન્સ છે રાઈટ. એન્ડ ઇઝ ઇક્વલ ટુ 10 raised to 6 મિલીગ્રામ, ઇટ્સ અ મિલીગ્રામ રાઈટ. આ પણ તમને આઈડિયા આવવો જોઈએ. એન્ડ ઇઝ ઇક્વલ ટુ 10 raised to minus 9 માઇક્રોગ્રામ છે, આ એનો સિમ્બોલ છે. તો ફ્રેન્ડ્સ આ પણ તમને આઈડિયા આવવો જોઈએ કે માઇક્રો માટે આપણે જનરલી આવો સિમ્બોલ છે એ યુઝ કરતા હોઈએ છીએ રાઈટ. તો ધીસ ઇઝ અ માઇક્રોગ્રામ રાઈટ, ઇટ ઇઝ અ માઇક્રોગ્રામ. રિલેશન્સ બરોબર જોજો, બરોબર છે. આના ઉપરથી ગ્રેવિટી અને ગ્રેવિટીના ડિફરન્સથી માસ અને વેઇટનો ડિફરન્સ હોય છે. જનરલી માસ અને વેઇટમાં ગ્રેવિટીને ડિફરન્સમાં હોય છે. So it is an information based, not a chemistry. Second thing, we are going to discuss about the volume. Then what is volume? Right? Volume na units છે તમને આઈડિયા આવવો જોઈએ. It's a SI unit is meter. Suppose volume છે તો એ length into height into width હશે. That means it is a meters cube. આ એનું વોલ્યુમ થાય. મીટર્સ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 લિટર, એવું પણ તમે એને કહી શકશો, બરાબર યાદ રાખજો રાઈટ. તો આ મીટર્સ ક્યુબ છે એ લિટરના સેન્સમાં છે. સો ફ્રેન્ડ્સ, ઇફ યુ આર ટોકિંગ અબાઉટ ઇટ, સ્મોલ યુનિટ ઇઝ સેન્ટીમીટર્સ ક્યુબ રાઈટ. 1 સેન્ટીમીટર્સ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 ml. That means 1000 centimeters cube is equal to thousands ml, and it is a like 1 liter. કેટલું છે? 1 liter. And you can say also it is a 1 decimeters cube also. Sometimes it is written in cc, centimeter cube, અને ક્યારેક cc થી પણ આપણે ડિનોટ કરીએ છીએ. So this is a interrelation of the different type of units, right? So આ યુનિટના આપણે different relations છે એની ડિસ્કશન કરી. Next one is the density. What is the density? It is a very important. Density is denoted by generally D. Sometimes it is denoted by P. આમ પણ એને denote કરાય છે. Density is equal to mass upon volume. Right? This is mass upon volume. આ એનો મેઇન પહેલું છે. તો ડેન્સિટી માટે જો માસ આપણે લઈએ તો ઇટ ઇઝ કિલોગ્રામ, એન્ડ વોલ્યુમ માટે જો લઈએ તો ઇટ ઇઝ મીટર્સ ક્યુબ, આઈધર કેજી અપોન લિટર. જો તમે એના સ્મોલ યુનિટની અંદર જાઓ તો ગ્રામ પર સેન્ટીમીટર આવું પણ છે, સેન્ટીમીટર્સ ક્યુબ આવું પણ તમે એને લઈ શકો. આઈધર યુ કેન રાઇટ ગ્રામ પર મિલી, રાઈટ. So this is the units of density. તો આ ડેન્સિટીના ડિફરન્ટ ટાઈપના યુનિટ્સ છે, એ પણ તમને આઈડિયા હોવો જોઈએ. મેઇનલી કન્સેપ્ટ ઇઝ ધેટ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. If you want to find the volume, then your formula is volume is equal to mass by density. And if you want to find the mass, then your formula is mass is equal to density into volume, right? So this is the proper equation for the different type of measurement, right? Clear થાય છે? Next one is a temperature. It is a very important thing. Temperature છે એ 3 units થી આપણે generally find કરતા હોઈએ છીએ. Either mainly it is measured by degree centigrade,
આપણે આને ડિગ્રી સેલ્સિયસ પણ કહીએ છીએ, રાઈટ. આઈધર ઇટ ઇઝ measured by degree Fahrenheit, but it is not degree Kelvin, right. But SI unit is Kelvin. આમાં ડિગ્રી નહીં આવે. આમાં ઇન્ટર રિલેશન્સ પણ છે, બરાબર ધ્યાન રાખજો. 0 સેન્ટીગ્રેડ either 0 Celsius is equal to 273.15 Kelvin, but generally it is written 273 Kelvin. 0.15 is not required, right. Suppose you are increasing 1 centigrade, so 1 unit also increase by Kelvin side. Suppose it is 1 Celsius, then it is 274 Kelvin. કેટલું થઈ જશે? 274 Kelvin. Suppose you are writing 10 centigrade, then you should write 283 Kelvin. આ એનો રિલેશન્સ છે સેન્ટીગ્રેડ અને કોના વચ્ચેનો રિલેશન્સ છે? કેલ્વિનનો. સેન્ટીગ્રેડ એન્ડ ફેરનહીટ હેઝ ઓલ્સો રિલેશન્સ. તમને એનું એક રિલેશન્સ અહીંયા બતાડું છું, બરાબર જોજો. ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5, રાઈટ, ઇન્ટુ સેન્ટીગ્રેડ પ્લસ 32. It is the proper relation. But if you want to find the centigrade, then your relation is like that. તમારે એના માટે શું કરવાનું? ઊંધું કરી દેવાનું છે. 5/9 in the bracket Fahrenheit minus 32. So first of all you should Fahrenheit માંથી 32 ને subtract કરો, then you should 5/9 એની સાથે multiply કરવાનું. Then your answer will come, right. So this is the formula for Celsius, Fahrenheit આની માટેનો રિલેશન્સ બતાડ્યા છે, રાઈટ. સો તમને આટલો મેટર છે ક્લિયર થવી જોઈએ. ઇફ યુ આર આસ્કડ, સપોઝ એક MCQ લઈએ કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ 25 સેન્ટીગ્રેડ્સ ઇન કેલ્વિન. સો 25 સેન્ટીગ્રેડ્સને તમારે કેલ્વિનમાં કન્વર્ટ કરવું છે, આઈધર ફેરનહીટમાં કન્વર્ટ કરવું છે. જો તમારે સેલ્સિયસને કેલ્વિનમાં કન્વર્ટ કરવું છે તો બીજું તો કાંઈ નહીં કરવાનું, સીધું ડાયરેક્ટ શું કરવાનું? 273 plus 25, that means 295 Kelvin કન્વર્ટ થઈ ગયું. ઇફ યુ આર ટોલ્ડ 25 સેન્ટીગ્રેડ્સને તમે ફેરનહીટની અંદર કન્વર્ટ કરો, then your formula is Fahrenheit is equal to 9/5 into centigrade, that means 25 plus 32. Multiplication additions कर दियो, right. तो आने टाइप ना पण क्वेश्चंस छे पण तमने पूछी शके. If you are asked 50 Kelvin is equal to how many Fahrenheit? 50 Kelvin. 50 Kelvin means what? બરોબર ચેક કરજો. 273 કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ 0 સેન્ટીગ્રેડ. ધેટ મીન્સ આ કેટલું થાય જરા વિચારો. તો તમારે શું કરવાનું છે કે 50 કેલ્વિન્સ છે, તો તમારો જે આન્સર છે ફ્રેન્ડ્સ એ સેન્ટીગ્રેડમાં માઇનસમાં આવશે પહેલાં તો, રાઈટ. સો તમને એ પણ આઈડિયા હોવો જોઈએ કે -273 સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ 1 કેલ્વિન. તમે આમાં 50 એડ કરી દો, તમે આમાં +50 કરી દો. યોર આન્સર વિલ બી 223 સેન્ટીગ્રેડ. -223 સેન્ટીગ્રેડ ઇઝ ઇક્વલ ટુ 50 કેલ્વિન. હવે આને તમારે ફેરનહીટમાં કન્વર્ટ કરવું છે તો તમારી વેલ્યુ અહીંયા તમે પુટ કરી દો, ધેન યોર આન્સર વિલ કમ. આઈડિયા આવે છે? તો તમારે શું કરવાનું? ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 minus 223 plus 32. તમારો આન્સર છે સીધે સીધો તમને ફાઇન્ડ થઈ જશે. આઈડિયા આવે છે? સો આને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ છે એ તમે આ ફોર્મ્યુલાથી સોલ્વ કરી શકશો. નાઉ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધ સિગ્નિફિકન્ટ ફિગર. સિગ્નિફિકન્ટ ફિગર આઈધર નંબર. સો એના જે આપણે રૂલ્સ છે એને આપણે બરોબર પ્રોપરલી ચેક કરીએ. ધ ફર્સ્ટ વન ઇઝ all non-zero digit are significant. For example, if you are writing 4, 3, 8,
926. There is no 0 in this figure. તમે ચેક કરો આમાં એક પણ 0 નથી ડિજિટમાં. So its significant figure is 1, 2, 3, 4, 5 and 6. Significant number is 6. આનો significant number આપણને કેટલો find થશે? 6. For example, 3, 2, 8, 4, 6, 9, 2. There is no 0. So 1, 2, 3, 4, 5, 6, 7. Your significant number is equal to 7. So 0 no hoy એ બધા જ સિગ્નિફિકન્ટ ફિગર્સ છે અથવા તો સિગ્નિફિકન્ટ નંબર છે અથવા તો ડિજિટ છે એ તમે કહી શકશો, રાઈટ. સપોઝ 0 હોય તો વોટ અબાઉટ ધ 0 સર? સપોઝ 0 હોય તો તમારે યાદ રાખો કે 0 પ્રિસાઇડિંગ ટુ ફર્સ્ટ નોન 0 ડિજિટ આર નોટ સિગ્નિફિકન્ટ. Such 0 indicates the position of decimal points. For example, અહીંયા તમે ચેક કરો 0.05. Here is a decimal point. So these two 0 are not considerable. Just its significant number is only 1. If you are writing 0.006, then your significant number is only 1. આ એક significant number થયો. આઈડિયા આવે છે? 1, 2, 3, 4 all zeros are not considerable. આને તમારે નહીં ધ્યાનમાં લેવાનું. Just 1 is significant number. If you are writing 0.5, then your significant number is 1. If you are writing 0.09823, then your significant number is 1, 2, 3, 4. આ તમારો significant number થયો. આ 0 ને કન્સિડર નથી કરવાનો, રાઈટ. જે ડેસિમલ પોઈન્ટ્સ વાળું છે ત્યાં ધ્યાન રાખજો, રાઈટ. બટ સપોઝ યુ આર given this type, માની લો કે આવું આપ્યું છે કે 0 between non 0 digit એને પાછું સિગ્નિફિકન્ટ કરવાનું. ફોર એક્ઝામ્પલ 2.005. then here ભલે ડેસિમલ હોય પણ આ 0 છે એ નોન 0 ની બિટવીનમાં છે તો આને કન્સિડર કરવાનું. યોર સિગ્નિફિકન્ટ નંબર ઇઝ 4. ઇફ યુ આર રાઇટિંગ 99.00983, so both 0 are considerable. So your significant figure is 1, 2, 3, 4, 5, 6 and 7. આ your significant figure થયો. આઈડિયા આવે છે? જે નોન 0 ની બિટવીનમાં હોય તો એ 0 ને તમારે કન્સિડર કરવાનું. 0 at the end of the right number are significant, that provided they are not right side at the decimal point. For example, 0.200. So this 0 is not considerable, but both 0 are considerable. For example, 3 લઈ લો. So 1, 2 and 3, significant number is 3. If you are writing 1.0090, so your significant number is 1, 2, 3, 4, 5. Your significant number is 5. But if you are writing this way, 100, અહીંયા decimal point નથી, then your significant number is 1. But if you are writing this way, 100.00, then your significant number is 5. Both 0 are considerable. આઈડિયા આવે છે? તો આ સિગ્નિફિકન્ટ નંબર છે ફ્રેન્ડ્સ, બરાબર ધ્યાન રાખજો. આનો સિગ્નિફિકન્ટ નંબર 1 જ કીધો છે. આ 0 ને છે કન્સિડર નથી કરવાનું. ક્લિયર થાય છે? ઇફ યુ આર રાઇટિંગ ધીસ વે 4.05 into 10 raised to 3, then your significant number is 3, just only 3. 4, 0 and 5. This is your significant number. If you are writing this way 5.98304 into 10 raised to 4, your significant number is 1, 2, 3, 4, 5 and 6. તો 6 થઈ જશે. એટલે આ બરોબર ધ્યાન રાખજો કે કોને કેટલા સિગ્નિફિકન્ટ નંબર લેવાના અને કેટલા નથી લેવાના, રાઈટ. સો બી કેરફુલ હાઉ ટુ આઈડેન્ટિફાઈ ધ સિગ્નિફિકન્ટ નંબર. આ બરોબર ધ્યાન રાખજો. આપણે સાયન્ટિફિક નોટેશન પણ આ જ રીતે કરીએ છીએ. 4.01 into 10 raised to 2. For example, you are writing 4300, then you should write 4.3 into 10 raised to 2. Sorry, 1, 2 and 3 plus 3.
right? So your significant number is only 2. કેટલા થશે? 2 જ થાય છે. જો આમાંય 2 જ થાય છે significant number. If you are writing 98000, then you should write 9.8. 1 2 3 4 5 into 10 raised to 5. Your significant number is just only 2. આપણે આને કન્સિડર નથી જ કરતા. આઈડિયા આવે છે? This is a scientific notation. આ scientific notation છે. હવે તમારે એમાં એડિશન્સ, સબસ્ટ્રેક્શન્સ, રાઈટ, મલ્ટિપ્લિકેશન્સ અને ડિવાઇડેશન્સના રૂલ છે. ઇન શોર્ટકટ તમને કહી દઉં કે ધ રિઝલ્ટ કેન નોટ હેવ અ મોર ડિજિટ to the right of the decimal point than either of the original number. For example, you are told 12.38, 10.1 and 13.324. તમે આનો એડિશન કરો, તમારો આન્સર કેટલો આવશે એ ચેક કરીએ. ઇટ ઇઝ અ 4 0 1 so 8.5 and 3, right? But આમાં ચેક કરો, ડેસિમલ પોઈન્ટ પછી જસ્ટ ઓનલી વન ફિગર છે. then your answer should be 35.8 only. this is your answer. ટોટલી આન્સર નહીં લખવાનો 35.804. why? કેમ કે અહીંયા તમે ચેક કરો કે રિઝલ્ટ જે હોય છે એનો ડિજિટ છે એ આમાંનો એક ડિજિટમાં જેટલો, અહીંયા એક જ લાસ્ટ ડિજિટ, અહીંયા વન ડિજિટ જ છે જો ડેસિમલ પોઈન્ટ પછી. આમાંથી જેમાં લેસ ડેસિમલ પોઈન્ટ પછી ડિજિટ હોય એટલા ડિજિટ છે તમારે રિઝલ્ટની અંદર શો કરવા પડે, રાઈટ? સેમ આવું મલ્ટિપ્લિકેશનમાં, સેમ આવું ડિવાઇડેશનમાં, સેમ આવું સબસ્ટ્રેક્શન્સમાં. આ કોમન રૂલ્સ છે, રાઈટ? સો આમાં હવે કોઈ વધારે હું ડિસ્કશન નથી કરતો. બાકી જે રૂલ્સ આપ્યા છે એક વખત તમારે એને ચેક કરી લેવાના. નેક્સ્ટ ટોપિક જે આપણે ડિસ્કશન કરીએ છીએ, ઇટ ઇઝ એટોમિક એન્ડ મોલિક્યુલર માસ. So according to Mr. Dalton, and Dalton proposed that atoms of every element have their own definite characteristic mass, and it is called its atomic mass. Suppose a molecular હોય તો it is a molecular mass. But આના કેટલાક તમારી સાથે ફેક્ટ્સ છે એ આપણે ડિસ્કશન કરીએ કે એટોમિક માસ છે એ આપણે કાર્બન ઉપરથી એક્ઝેક્ટલી ફાઇન્ડ કર્યો, એનો યુનિટ છે AMU. નાવ ઇટ ઇઝ યુ, યુનિફાઈડ માસ છે એ આપણે ફાઇન્ડ કરીએ છીએ. તમને એક આઈડિયા હોવો જોઈએ કે 1 AMU આઈધર યુ એની વેલ્યુ છે કેટલી થવી જોઈએ, તો 1.6600. આમ તો આખું 0 ન લઈએ તો ચાલે, 56 into 10⁻²4 ગ્રામ્સ આટલી યુનિફાઈડ માસની વેલ્યુ છે એ થાય છે, રાઈટ? 1 યુનિફાઈડ માસની વેલ્યુ છે એ આટલી થાય છે. એન્ડ ઇટ ઇઝ નિયરલી અબાઉટ હાઇડ્રોજન્સ માસ. હાઇડ્રોજનનો જે H જે એટમ છે એના વેઇટ અથવા તો માસને એ ઇક્વિવેલન્ટ છે, નિયર અબાઉટ ઇક્વિવેલન્ટ છે, રાઈટ? સો હાઇડ્રોજન્સ એટોમિક માસ ઇઝ ઓનલી 1. સો આટલી મેટર છે તમારે ક્લિયર કરવાની છે. બાકી સબસ્ટ્રેક્શન અને ડિવાઇડેશન્સ ને એવું છે એમાં. Next topic is average atomic mass. What is the average atomic mass? Average atomic mass તમારે find કરવો હોય તો before it you should know what is the isotopes. Isotopes means what? The substance, either element, such as elements which have a number of protons are equal but number of neutrons are different. Either the substance which have a same atomic mass but different of atomic weight. My mistake, atomic number same hoy, atomic mass different હશે. ભૂલ છે. એટોમિક નંબર કેવો હશે? સેમ હોય, બટ એટોમિક માસ કેવો હોય? ડિફરન્ટ હોય. So protons number are equal but neutrons number are different. They are called isotopes. For example, હું તમને કહું કે C6 atomic mass 12, 13 and 14. They are isotopes. Same I am talking about hydrogen. Hydrogen's atomic mass is 1, but atomic number is 1 but atomic mass is 1, 2 and 3.
It is called protium, deuterium and tritium. Right? So many elements have a isotopes. ઘણા બધા elements ને isotopes છે. બરાબર? So એવરેજ એટોમિક માસ તમારે ફાઇન્ડ કરવો હોય તો તમારે રિલેટિવ એબન્ડન્સ છે એને મલ્ટિપ્લિકેશન તમારે એટોમિક માસ કરવાનો, બધાને તમારે એડ કરવાના એન્ડ ડિવાઇડેડ બાય 100, then your answer will come. For example, એક તમને સમજાવું. If you are told to find the average atomic mass, iron ની ડિસ્કશન કરીએ. Its atomic number is 26, right? There are three type of isotope of iron. Either it is 54, 56 and 57. In nature, their abundance are different. For example, it is found in nature in 5% and abundance percentage 5%. It has more than 5, 95, and it has only just 5. આ એના એબન્ડન્સ પર્સન્ટેજ આપ્યા છે તમને. સો તમારે આનો એવરેજ એટોમિક માસ ફાઇન્ડ કરવો હોય તો એના માટે શું કરવાનું? ચેક કરો. આ તમને શું આપ્યું છે? એનો એટોમિક માસ આપ્યો છે. સો એટોમિક માસ ઇન્ટુ ઇટ્સ એબન્ડન્સ પર્સન્ટેજ 5 પ્લસ એટોમિક માસ abundance percentage plus atomic mass abundance percentage divided by, આને તમે એડિશન કરો તો you always 100 જ હશે, right? So divided by 100, આનો multiplication plus addition કરશો, then your answer will be near about 55.96. So it is near about 56. આઈડિયા આવે છે? તો તમારે આ રીતે કોઈપણનો એવરેજ એટોમિક માસ છે એ ફાઇન્ડ કરવાનો. કોઈ પણ આપ્યો હોય તમને એ તમારે એને રિલેશન અહીંયા આને અને એબન્ડન્સ પર્સન્ટેજનું મલ્ટિપ્લિકેશન પછી આ બધાનું એડિશન ડિવાઇડેડ બાય 100, રાઈટ? સો ધીસ ઇઝ કોલ્ડ એવરેજ એટોમિક માસ. હાઉ ટુ ફાઇન્ડ એવરેજ એટોમિક માસ એ આઈ થિંક આઈડિયા આવી ગયો હશે, રાઈટ? સો ઇટ ઇઝ વેરી ઇઝી. Now we are going to discuss a very important topic, and it is about mole concept. Then what is mole concept? Dear friends, it is just only a digit. Mole is a digit. For example, if you want to show 1 dozen, that means what? 12 articles. If you are talking about 1 gross, that means what? 144 articles. So atoms hoy ke koi molecules hoy, ions hoy, they are in a large number. So large number ને તમારે જ્યારે આમ રાઇટિંગમાં લખો ત્યારે નંબર ઓફ ઝીરોસ છે એ તમારે પ્રેઝન્ટ કરવા પડે. તો એને શોર્ટ ફોર્મની અંદર તમારે જો એને પ્રેઝન્ટ કરવા હોય તો યુ શુડ પ્રેઝન્ટ ઇન મોલ. Mole is a simple figure, either it is a simple digit. 1 mole means what? 6.022 into 10 raised to 23. 1 mole means what? If you are talking about 1 mole atoms, that means what? કે આટલા નંબરના atoms છે. 1 mole molecules means what? આટલા molecules છે. 1 mole ions means what? આટલા ions છે. If I am talking about 1 mole pens means what? આટલા નંબરની પેન છે એને 1 mole pens કહેવાય. Mole means what? It is a digit just only, right? But it has a relation with atoms, molecules and ions. What is it? Suppose તમારી પાસે કોઈ elements છે, right? So 1 moles નો મતલબ એવો થાય છે કે 6.022 into 10 raised to 23, and it is also told it is a gram molecules, either atom hoy to it is gram atom. અને શું કહેવાય છે? gram atomic mass. Gram atomic mass means what? તમને એક મેટર સમજાવું કે as you know,
what is the atomic mass of carbon? It is 12. What is the atomic mass of sodium? It is 23. What is the atomic mass of helium? It is 4. This is the atomic mass of different type of elements. તમારે આને generally U થી denote કરવું જોઈએ, right? પણ આપણે આને commonly discussion કરીએ. Carbon's atomic mass is 12. Atomic mass of sodium is 23. Helium's is 4. So same number no તમે weight લ્યો ગ્રામ માં, તો it is called its gram atomic mass. So my meaning to say is that if you are taking 12 gram carbon, that means what? Is a 1 mole carbon. If you are taking 23 grams, बराबर जोजो, if you are taking 23 gram sodium, that means what? It is a 1 mole of sodium, right? If you are taking 4 gram helium, that means what? It is a 1 mole of helium. So meaning to says that કે જે એનો એટોમિક માસ છે સેમ એટલા ગ્રામ છે, જો તમે એનું વેઇટ લેશો, બરાબર, એનો તમે માસ લેશો, તો એ એને ઇક્વલ કેટલું થાય છે? 1 મોલ થાય છે. So 12 gram is called its gram atomic mass. Suppose આ એટમ છે તો it is called gram atomic mass. અને શું કહેવાય છે? એનું gram atomic mass કહેવાય. So friends, આ એનું gram atomic mass થયું. So my meaning to say is that કે તમને કોઈ પણ મોલિક્યુલ્સ છે, આઈધર કોઈ પણ એટમ્સ છે, એના તમને મોલની અંદર કન્વર્ટ કરવાનું કે, then your formula is that mole is equal to given mass divided by atomic mass. એનું ગ્રામ એટોમિક માસ થી અને ડિવાઇડ કરો તો તમને મોલ ફાઇન્ડ થાય. If I am talking about you have a 48 gram carbon, તમારી પાસે કેટલા કાર્બન છે? 48 gram carbons. Then how many moles are there? તો meaning to say is that તમારે મોલ ફાઇન્ડ કરવા છે, તો મોલ is equal to given mass, that means 48 divided by atomic mass. What is the atomic mass of carbon? 12. So divided by 12. So your answer will be 4 mole. કેટલા moles ત્યાં? 4 moles. If you are asked in 48 gram carbon how many atoms are there in the are present in there, આમાં કેટલા atoms છે present હશે? So તમે ફાઇન્ડ કર્યું કે 4 moles છે, એની આનો મીનિંગ શું થયો? કે આ 4 mole છે. 1 mole means what? 6.022 into 10 raised to 23. Then that means 4 moles means what? 4 into 6.022 into 10 raised to 23. આટલા એટમ્સ છે એ 48 ગ્રામ કાર્બન્સની અંદર પ્રેઝન્ટ હશે. આઈડિયા આવે છે? આને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ આવે તો તમને આઈડિયા આવવો જોઈએ. સપોઝ ઇટ ઇઝ અ એટમ, then my formula is like that, mole is equal to mass upon atomic mass. Suppose it is not atom but it is a molecule, so તમારે બીજું કાંઈ નહીં કરવાનું. જ્યાં મેં એટમ્સ લીધા છે એની જગ્યાએ હું મોલિક્યુલ્સ લઈ લઈશ. જુઓ, મીન્સ વોટ? આનું એક્ઝામ્પલ આપણે ચેન્જ કરી દઈએ તો મોલિક્યુલ્સમાં ચેન્જ થઈ જાય. ચાલો, 1 mole means what? 6.022 into 10 raised to 23 molecules. A molecules થઈ ગયું. So what is the mole? Mole means what? Given mass divided by molecular mass if it is molecule. આઈડિયા આવે છે? 6.022 to 10 raised to 23 અને આપણે શું કહેશું? ગ્રામ મોલિક્યુલર માસ પણ કહેશું. That means what? If I am talking about CO2,
What is the molecular mass of CO2? It is 44. So meaning to say is that if you are taking 44 gram CO2, it means what? It is a 1 mole of CO2. Right? What is the molecular mass of H2SO4? તમે H2SO4 નો molecular mass find કરશો તો 98 find થશે. That means what? If you are taking 98 gram H2SO4 is equal to 1 mole of H2SO4. આનો meaning શું થયો કે તમે 24 gram CO2 લ્યો છો, that means કે 1 mole of CO2. That means what? કે it is 6.022 into 10 raised to 23 molecules of CO2. 48 gram CO2 હોય, 48 gram CO2 ની અંદર 6.022 into 23 molecules of CO2 present હોય. આનો meaning એવો જ છે ને ભાઈ કે if you are taking 98 gram H2SO4, that means what? 1 mole of H2SO4. That means what? કે 6.022 into 10 raised to 23 molecules of H2SO4 are present in it. આનો meaning same થયો. એટમ હોય તો એટોમિક માસ તમારે લેવાનો, મોલિક્યુલ હોય તો મોલિક્યુલર માસ લેવાનો. If you are told you have a 96 gram H2SO4, the first question is how many moles of H2SO4? So our formula is mole is equal to mass upon molecular mass. So you are given mass 296 divided by 98, it is a molecular mass. So your answer is 2 moles. Second question, if you are asked how many molecules present in it? 2 mole. 1 mole ની અંદર કેટલા છે? તો 2 mole ની અંદર કેટલા હોય? So 2 into 6.022 into 23 molecules of H2SO4 present in it. Right? Additional. How many atoms are present in it? If you are told how many atoms are present in it, આપણે atoms ગણીએ. So how many atoms in H2SO4? There are 2H, there are 1S and 4O. So total atoms are 7. કેટલા એટમ્સ થયા આપણી પાસે? 7 એટમ્સ થયા. જો ચેક કરો. હવે આપણી પાસે 2 મોલ છે. મોલને રિમૂવ કરવા માટે આપણે શું કરીએ છીએ? 6.022 into 23 એન્ડ આ મોલિક્યુલ્સની વાત કરી. એટમ્સ આપણે એડ કરવા હોય તો શું કરવાનું? તો જો ચેક કરો. 2 into 6.022 into 10 raised to 23 total atoms are 7. So આ તમારો આન્સર થઈ ગયો. આઈડિયા આવે છે? ક્વેશ્ચન કોને રિલેટેડ પૂછ્યો છે મોલની અંદર એ આઈડિયા આવવો જોઈએ. સપોઝ આ ફિઝિકલ સ્ટેટ જો આનું સોલિડ કે લિક્વિડ હોય તો તમારે એને ગ્રામની અંદર કન્વર્ટ કરી દેવાનું. ગ્રામને તમારે કન્વર્ટ કરવાનું મોલમાં અને મોલ છે એ તમને આ ડિજિટની અંદર છે એ આપશે. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ નંબર ઓફ એવોગેડ્રો. આને એવોગેડ્રોસ કોન્સ્ટન્ટ પણ કહેવાય છે. 6.022 into 10 raised to 23 it means Avogadro number. Avogadro constant પણ બોલે છે. સેમ વસ્તુ છે. આઈડિયા આવે છે? સો આને રિલેટેડ કેટલીક મેટર છે એ તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. સેકન્ડ થિંગ એ છે કે સપોઝ કોઈ સબસ્ટન્સ ગેસિયસ છે તો તમે એને ગ્રામમાં કન્વર્ટ કરવાના બદલે તમારે એને લીટરની અંદર કન્સિડર કરવું જોઈએ. સો એક રિલેશન આવો પણ છે કે એટ એસટીપી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, એટ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર if any gas has a volume 22.4 liter, that means it is a 1 mole. That means what? It is a
that means what? It is a 6.022 into 10 raised to 23. જો એટમ્સ હોય તો એટમ્સ અને મોલિક્યુલ્સ હોય તો મોલિક્યુલ્સ. આ એનો મીનિંગ થયો. If you are told 44.8 liter nitrogen gas, so આનો મીનિંગ શું થાય? જોજો, 44.8 liter nitrogen gas means what? 22.4 liter. અહીંયા STP હોવું જોઈએ normally. 22.4 liter, that means 1 mole. So 44.8 liter means what? It is a 2 mole. So 44.8 liter means what? 2 moles thya. So 2 moles means what? 2. Mole ne remove કરવા શું કરવાનું? 6.022 into 10 raised to 23. આટલા molecules છે એ N2 ના present હશે. Suppose તમને atoms કીધું હોય તો meaning શું થાય? 2 into 6.022 into 10 raised to 23 into 2 એ nitrogens ના atoms છે એ present હશે. આ molecules છે જુઓ. N2 is a molecules, but nitrogen is atoms. How many nitrogens atom? 2 nitrogen atom is present. So આ તમારો ideally concept થયો. આઈડિયા આવે છે? સો આને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ છે એ પણ તમને પૂછી શકે. સપોઝ તમારે કોઈ 1 મોલિક્યુલ કે 1 એટમનો માસ ફાઇન્ડ કરવો છે. તમને કોઈ 1 એટમ કે 1 મોલિક્યુલનો માસ ફાઇન્ડ કરવાનો કે તો શું કરવાનું? તો તમારે લેવાનું 1 એટમ આઈધર 1 મોલિક્યુલ્સ માસ તમારે ફાઇન્ડ કરવો છે. સો ઇટ્સ ફોર્મ્યુલા ઇઝ, જો એટમ હોય તો તમારે શું લેવાનું? એટોમિક માસ. આઈધર મોલિક્યુલ હોય તો મોલિક્યુલર માસ, અને એને ડિવાઇડેડ શું કરવાનું? 6.022 into 10 raised to 23. This is your answer. ક્લિયર થાય છે? તો તમારે આ ફોર્મ્યુલા ઉપરથી એનો 1 મોલિક્યુલ અથવા તો 1 એટમનો તમે માસ ફાઇન્ડ કરી શકશો. રાઈટ? જે એનો માસ ફાઇન્ડ કરો છો તમે એ ઇઝીલી આ ફોર્મ્યુલાથી તમને ફાઇન્ડ થશે. સો આ બધા રિલેશન્સ છે એ મેં તમને મોલ કન્સેપ્ટને રિલેટેડ કીધું. હવે આને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ તમને પૂછે, જનરલી એ તમને આઈડિયા આવવા જોઈએ. રાઈટ? અહીંયા આપણે જોતા જઈએ, એક પછી એક ક્વેશ્ચન્સ જોતા જઈએ. રાઈટ? ચેક કરીએ. ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગિવન, which of the following has a maximum number of atoms? 2020 this year. આ યરની અંદર આ ક્વેશ્ચન્સ છે એ પૂછાયો હતો. બરાબર? આ નહીં, પણ આને રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછ્યો હતો. સેમ આવો ક્વેશ્ચન્સ હતો. Which of the following has a maximum number of atoms? You are given 18 gram of water. Water means what? H2O. What is the molecular mass of water? 18. Right? You are given, તમારે પહેલાને મોલમાં કન્વર્ટ કરો. જો 18 ગ્રામ હોય તમે એને મોલમાં કન્વર્ટ કરો તો મોલ ઇઝ ઇક્વલ ટુ ગિવન માસ ડિવાઇડેડ બાય મોલિક્યુલર માસ. So your answer would be 18 by 18 is equal to 1 mole. Mole ને આપણે Na number of Avogadro થી પણ denote કરી શકીએ. Na means what? Na means what? Na means 6.022 into 10 raised to 23 molecules, particles, whatever. 16 gram of O2. Second one is given 16 gram of O2. What is the molecular mass of O2? It is 32. You are given 16. 16 upon 32, that means 0.5 Na. So definitely આના કરતા તો આ લેસ જ હશે. Third one is 4.4 gram of CO2. What is the molecular mass of CO2? 44.
So 4.4 divided by 44, so it is 0.1, right? And 16 gram of CH4. કેટલું આપ્યું છે તમને? 16 gram of CH4. So 16 gram of CH4. What is the molecular mass of CH4? It is 16. So 16 divided by 16, it is also 1 Na. Both have a same molecules. બેની પાસે molecules કેવા છે? Same. But you are asked which one has a maximum atoms. Atoms પૂછ્યું છે આપણને, molecules નહીં. So આના atoms ગણો તો કેટલા થાય છે? જોવો જોઈએ. 3. It has a 2 atoms, it has 3, and it has a 5 atoms. So તમારે આને multiply by 3 કરો તો 3 Na is your answer. આને તમે multiply by 2 કરો then your answer is 1 Na. આને તમે multiply by 3 કરો, right, then your answer is 0.3 Na. અને આને તમે 5 થી multiply કરો then your answer is 5 Na. Definitely આની પાસે જ maximum atoms હશે. Molecules બે પાસે same છે, right? પણ જો atoms ની discussion કરીએ તો 16 gram of CH4 has a maximum atoms. So questions તમને atoms ને related પૂછ્યો છે કે molecules ને related એ decide કરજો, right? સેમ ક્વેશ્ચન એક હજી પણ આપણે એક આવા ક્વેશ્ચન્સની ડિસ્કશન કરી લઈએ ફ્રેન્ડ્સ. સો આપણે ઇઝીલી આને રિલેટેડ કોઈ પણ ટોપિક છે કરી શકીએ. Which one of the following has a maximum number of molecules? You are told molecules. 1 gram of CO2. CO2 molecular mass is 44. You are given 1 gram. So 1 upon 44 Na. Molecules જ કીધું છે એટલે આપણે મલ્ટીપ્લાય બાય 3 કરવાની રિક્વાયરમેન્ટ નથી. નેક્સ્ટ વન ઇઝ N2, right? So what is the molecular mass of N2? 28. So 1 upon 28 Na. 1 gram of H2. H2 means 2, right? Hydrogen's atomic mass is 1, but it is a molecule, so molecular mass is 2. So 1 upon 2 Na, right? And the last one is 1 gram of CH4. CH4 molecular mass is 16. So 1 upon 16 Na. Definitely 1 upon 44, 1 upon 28, 1 upon 2 and 1 upon 16. Definitely your answer will be here. તમારે પછી આને ડિવાઇડેશન કરીને આપણે કોઈ ફાઇનલ ફિગર નથી લાવવાનો, આપણે ખાલી જજ જ કરવાનું છે કે કયું હશે. ક્લિયર? સો ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. આ બરાબર ધ્યાન રાખજો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વન છે, બરાબર? સો આને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ પૂછે તમને તો તમે આને ફટાક દઈને આન્સર છે એ આપી શકવા જોઈએ. ઓકે, ડન. માની લો કે હજી આપણે થોડું મિક્સ કરીએ મોલમાં. ધારો કે આપણે એક વોલ્યુમ વાળું પણ એક્ઝામ્પલ લઈએ, રાઈટ? એટ ધ એસટીપી મેક્સિમમ વોલ્યુમ ઓફ ઇઝ ઓક્યુપાઈડ બાય, આપણને આપ્યું છે 1.8 ગ્રામ ઓફ SO2. SO2. What is the molecular mass of SO2? It is definitely 64. So we are given 2.8 divided by 64. આને તમે અહીંથી હટાવી દો, આને 10 આપી દો. So definitely it is 2 divided by 10. So it is 0.2 Na. Right? Second thing is given, આ first option હતો આપણો. Second option is given 6.02 into 10 raised to 23 molecules. 6.02 into 10 raised to 22 molecules. That means it is a 0.1 mole. So it is like this. 0.5 mole of NO2. So directly તમને આપી દીધું છે 0.5 Na. And the last one is 1 gram mole of CO2. 1 gram mole no meaning શું થાય? It is definitely 1 Na. So your answer is 1 Na. 1 gram mole no meaning શું થાય?
इट इज अ 1 मोल. सो आ તમારો આન્સર છે એ ડેફિનેટલી ફાઇન્ડ થશે, રાઈટ. સો આને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ આવે તમે હવે આને ઇઝીલી સોલ્વ કરી શકશો. નાઉ ફ્રેન્ડ્સ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધ percentage composition. Percentage composition, right? Then what is the meaning of percentage composition? Percentage composition means what? Simple language માં કહું તો કોઈ compound ની અંદર કોઈ elements છે એનું કેટલું percentage by weight છે, weight by percentage એનું કેટલું છે એ find કરવું, that means percentage composition. Mass percentage gives the mass of the each element expressed at the percentage of the total mass. Total mass ની અંદર કોઈ elements ના કેટલા percentage mass છે એ find કરવાનું છે. It gives the number of grams of elements present in 100 gram of compound. For example, અહીંયા તમારે એના માટેનું ફોર્મ્યુલા જોતું હોય તો પરસન્ટેજ તમારે કોઈ એલિમેન્ટ્સના ફાઇન્ડ કરવા છે તો શું કરવાનું કે જે એલિમેન્ટ્સ છે બરાબર એ પહેલાં તમે લ્યો, નંબર ઓફ એલિમેન્ટ્સ લ્યો 1 2 3 જેટલા હોય એટલા, એની સાથે સાથે તમારે એનું એટોમિક માસ લેવાનું, રાઈટ. એને મલ્ટીપ્લાય 100 કરો અને ડિવાઇડેડ તમારે કરવાનું છે ટોટલ મોલિક્યુલર માસ. જે કમ્પાઉન્ડ આપ્યું છે એનું મોલિક્યુલર માસ છે એનાથી એને ડિવાઇડ કરો. ફોર એક્ઝામ્પલ, ઇન H2O, what is the percentage of H2 in compound H2O? So આપણે હાઇડ્રોજનના percentage find કરવા છે તો number of hydrogen is given 2, atomic mass of hydrogen is 1, multiply by 100 and divided by આનું મોલિક્યુલર માસ ફાઇન્ડ કરો તો કેટલું થાય 18. સેમ ઓક્સિજનના પરસન્ટેજ ફાઇન્ડ કરવા હોય તો નંબર ઓફ ઓક્સિજન ઇઝ 1, એટોમિક માસ ઓફ ઓક્સિજન ઇઝ 16 into 100 and divided by 18. આ સિમ્પલ ફોર્મ્યુલા થયું. આઈડિયા આવે છે? સેમ થોડુંક એક ઓડ આપણે એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ, if you are asked in H2SO4 what is the mass percentage of different elements, so first of all percentage of hydrogen is equal to number of hydrogen is 2, atomic mass is 1 into 100 and divided by total molecular mass, that means 18, 98. Second, sulfur's percentage is 1 sulfur. What is the atomic mass of sulfur is 32 into 100 divided by 98. For oxygen's percentage, number of oxygen is 4, atomic mass is 16 into 100 divided by 98. So this is the percentage of different elements in H2SO4. A mass percentage તમે find કરો છો, right? So this is a very simple way. આ વેથી તમે એના માસ પરસન્ટેજ છે એ ફાઇન્ડ કરી શકશો. ક્લિયર થાય છે? સો ફ્રેન્ડ્સ આ બહુ ઇઝી મેથડ છે, તમે ઇઝીલી આમાં તમે આન્સર છે એ ફાઇન્ડ કરી શકશો. ક્લિયર? હવે આને રિલેટેડ એક બે મેટરની આપણે ડિસ્કશન કરીએ. નેક્સ્ટ ટોપિક ઇઝ આને રિલેટેડ છે એ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા એન્ડ મોલિક્યુલર ફોર્મ્યુલા છે એ આપણે કઈ રીતે ફાઇન્ડ કરવું, ઇમ્પેરિકલ ફોર્મ્યુલા અને મોલિક્યુલર ફોર્મ્યુલા. સો ફોર્મ્યુલા which gives the simplest whole number of ratio of the atoms of various element present in the one molecules of the compound. તમને સિમ્પલ રેશિયો આપે છે. ફોર એક્ઝામ્પલ C6H6, it is a benzene. આમાંથી તમે 6 કોમન લઈ લ્યો તો CH. So it is a molecular formula but it is a empirical formula, right? If you are writing B2H6 a diboron છે, right? So આમાંથી તમે 2 કોમન લઈ લ્યો તો its simple formula is BH3. So it is a molecular formula, it is a empirical formula, right?
સો અહીંયા તમે કાર્બન અને હાઇડ્રોજનનો રેશિયો જુઓ તો કેટલો થાય છે 1:1. અહીંયા બોરોન અને હાઇડ્રોજનનો રેશિયો જુઓ તો કેટલો થાય છે 1:3. રાઈટ. સેમ સપોઝ યુ આર ગિવન C2H4O2. સપોઝ આવું તમને આપ્યું છે, આઈધર આપણે અહીંયા લઈ લઈએ 8 C2H8O2. સો ધીસ ઇઝ અ મોલિક્યુલર ફોર્મ્યુલા. આનો ઇમ્પેરિકલ ફોર્મ્યુલા લેવું હોય તો આમાંથી 2 કોમન લઈ લો તો શું થશે CH4O. ઇટ ઇઝ ઇટ્સ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા. રેશિયો જુઓ કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનનો 1:4:1 છે. આઈડિયા આવે છે? સો આ ફોર્મ્યુલાને આપણે ક્લિયર કરવાના છે. આને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ તમને પૂછી શકે. સો કઈ રીતે તમારા ક્વેશ્ચન્સ છે એ હેન્ડલ કરવાના એ બરોબર જોજો. તો આને રિલેટેડ પહેલા તમને કહી દઉં કે ઇટ ઇઝ કોલ્ડ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા એન્ડ ઇટ ઇઝ કોલ્ડ ઇટ્સ અ મોલિક્યુલર ફોર્મ્યુલા. તો ઇમ્પેરિકલ ફોર્મ્યુલા અને મોલિક્યુલર ફોર્મ્યુલામાં કોઈક રિલેશન્સ છે, કંઈક રિલેશન્સ છે. કેવો રિલેશન્સ છે બરોબર જોજો. મોલિક્યુલર ફોર્મ્યુલા is equal to n into empirical formula. Then what is n? n શું છે? તો n જે એ છે, સિમ્પલ લેંગ્વેજમાં કહું કે જે તમે ફિગર કોમન લેતા હતા એ જ n છે, એ જ તમારો નંબર છે. This is the number. For example, C6H6, it is a molecular formula. What is its empirical formula? CH, right? So what is your n? n શું હશે જરા વિચારો. તો n, so number of n is 6, કેમ કે તમે 6 કોમન લીધા છે જો, રાઈટ. અચ્છા, તમારી પાસે એક આવું સિમ્પલ એક બીજું ફોર્મ્યુલા મળે જોજો. મોલિક્યુલર માસ is equal to n into empirical mass. આ empirical mass થયું. Okay, what is the molecular mass? C6H6 78. What is the empirical mass of CH? It is 13. So what is your n? તો n ની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવી છે. તો જો n is equal to molecular mass divided by empirical mass. તો ચેક કરો, it is 78 divided by 13, that means 6. તો તમારો n પણ અહીંથી ફાઇન્ડ થાય છે. સો તમારે n છે એ તમે નોર્મલી જે કોમન લ્યો છો એ n છે, રાઈટ. આમાંથી તમે 6 કોમન લીધું તો યોર n is 6. Molecular mass is equal to n into empirical mass. Same છે, molecular formula is equal to n into empirical formula. આ કન્સેપ્ટથી તમારે મોલિક્યુલર ફોર્મ્યુલા અને ઇમ્પેરિકલ ફોર્મ્યુલાને રિલેટેડ કેટલીક મેટર છે એ ડિસ્કસ કરવી છે. લેટ્સ સી તમારે આ કઈ રીતે ડિસાઇડ કરાય છે એને રિલેટેડ એક બે ક્વેશ્ચન્સ છે એ તમારી સાથે ડિસ્કસ કરું છું ફ્રેન્ડ્સ. આપણે જરાક જોતા જઈએ. ક્વેશ્ચન ઇઝ ગિવન, an organic compound on analysis gave the following percentage composition. First of all, carbon is given, કેટલું આપ્યું છે તમને 57.8, રાઈટ. આને ડિવાઇડેડ કરવાનું તમારાનું મોલિક્યુલર અથવા તો એટોમિક માસ, રાઈટ. સેકન્ડ વન હાઇડ્રોજન. હાઇડ્રોજન ઇઝ ગિવન 3.6 divided by 1, and the rest is oxygen. Rest is oxygen means what? કે 57.8 plus 3.6 આ બેને સમ અપ કરો અને એને 100 માંથી ડિવાઇડ કરો. શું કરવાનું તમારે? એને ડિવાઇડ નહીં પણ સબટ્રેક્ટ કરો તો તમને એની આન્સર છે એ ફાઇન્ડ થશે. તમે આને 100 માંથી સબટ્રેક્ટ કરી દો તો તમારો આન્સર ફાઇન્ડ થઈ જશે 38.6. સો the percentage of oxygen is 38.6 divided by 16. જો પહેલા હું શું કરું છું બરોબર જોજો. તમને આનો એક
ફિગર મળશે એન્ડ ધ ફિગર ઇઝ 4.82. આ કેટલો મળશે? 4.82. આને તમે 3.6, આને તમે 16 થી કરો તો 2.41. રાઈટ. અગેન ક્વેશ્ચન્સ આપણે રીડ કરીએ. જો ક્વેશ્ચન શું કહે છે બરોબર ચેક કરો. The vapor density of the compound was found 83. Vapor density is equal to, જો આ વેપર ડેન્સિટી છે. હવે એક યાદ રાખજો કે મોલિક્યુલર માસ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ વેપર ડેન્સિટી. તો તમને આને ઇનડાયરેક્ટલી મોલિક્યુલર માસ આપી દીધો છે. મોલિક્યુલર માસ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 83. તો તમારો મોલિક્યુલર માસ કેટલો થયો જરા વિચારો જોઈ. 83 ઇન્ટુ 2. રાઈટ. સો યોર મોલિક્યુલર માસ ઇઝ 166. આટલો થશે. આ એનો મોલિક્યુલર માસ થયો. હવે તમને આ જે રેશિયો ફાઇન્ડ થયો છે એમાં આ જે તમારું ડિવાઇડેશન આવ્યું એમાંથી લિસ્ટ કોણ છે? સો ઇટ ઇઝ, સો અગેન બધાને તમારે એનાથી ડિવાઈડ કરવાના. 2.41, 2.41 એન્ડ ડિવાઇડેડ બાય 2.41. તમને આનો કોઈ એક ફિગર મળશે. આ ફિગર તમારે રાઉન્ડ ફિગર લેવાનો. શું લેવાનો છે તમારે? એને રાઉન્ડ ફિગર. ફોર એક્ઝામ્પલ તમે આને ફિગર લેશો તો અહીંયા તમને રાઉન્ડ ફિગર 2 મળશે. આને તમે ડિવાઈડ કરશો તો 1.49, ધેટ મીન્સ 1.5 મળશે. આને તમે ડિવાઈડ કરો તો આ તમને કેટલો મળશે? 1. સો જુઓ, કાર્બન ઇઝ 2, હાઇડ્રોજન ઇઝ 1.5 એન્ડ ઓક્સિજન ઇઝ ઓલ્સો 1. રાઈટ. તો આજે તમને ફાઇન્ડ થયું ને એ ફોર્મ્યુલા માસ થયું, સોરી ઇમ્પેરિકલ ફોર્મ્યુલા થયું. શું ફાઇન્ડ થયું તમને? ઇમ્પેરિકલ ફોર્મ્યુલા છે એ તમને ફાઇન્ડ થયું. આ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા ફાઇન્ડ થયું. અચ્છા, આનો ઇમ્પેરિકલ માસ કેટલો હશે? ઇમ્પેરિકલ માસ ઇઝ ઇક્વલ ટુ 2 કાર્બન્સ, ધેટ મીન્સ 24, 1 and 1 half hydrogen, that means 1.5, plus 1 oxygen, that means 16. આવું તમને ઇમ્પેરિકલ ફોર્મ્યુલા છે એના ઉપરથી ફાઇન્ડ થશે. રાઈટ. તો જરાક આપણે આને સમઅપ કરીએ તો એ મળશે તમને 41.5. હવે આ 41.5 છે, આ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા છે. તમારે n ફાઇન્ડ કરવો છે તો n માટે શું કરવાનું? મોલિક્યુલર માસ divided by empirical mass, right? So 166 divided by 41.5 આવું તમે કરો. રાઈટ. તો આ તમે કરશો તો તમારો આન્સર ફાઇન્ડ થશે 4. શું ફાઇન્ડ થયો? 4. રાઈટ. હવે તમારે મોલિક્યુલર ફોર્મ્યુલા જોતું છે. તો મોલિક્યુલર ફોર્મ્યુલા મીન્સ વોટ? n ઇન્ટુ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા. આવું થાય. તો મોલિક્યુલર ફોર્મ્યુલા ફાઇન્ડ કરવું છે. વોટ ઇઝ n? 4 ઇન્ટુ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા મૂકો. કેવું છે? C2H1.5 અને O1. આને 4 થી મલ્ટીપ્લાય કરો તો આન્સર ફાઇન્ડ થશે C8. 8 આને 4 થી મલ્ટીપ્લાય કરો તો કેટલા ફાઇન્ડ થાય? જો 6 થઈ જશે અને O is 4. So your molecular formula is C8H6O4 is your final answer. તો આ તમારું મોલિક્યુલર ફોર્મ્યુલા છે એ ફાઇન્ડ થયું. ઇમ્પેરિકલ ફોર્મ્યુલા કે તો આ તમારું ઇમ્પેરિકલ ફોર્મ્યુલા થયું. જો તમને n ફાઇન્ડ કરવાનો કે તો આ તમારો n ફાઇન્ડ થયો. રાઈટ. સો આને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો તમે આ રીતે એને ઇઝીલી સોલ્વ કરી શકશો. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગિવન. લેટ્સ સી વોટ ઇઝ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. આ એક યાદ રાખજો ફ્રેન્ડ્સ કે વેપર ડેન્સિટી ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ મોલિક્યુલર માસ. મોલિક્યુલર માસને તમારે ફાઇન્ડ કરવા માટેનો હજી એક વે તમને આપ્યો. ધ ક્વેશ્ચન ઇઝ ગિવન. ઇટ ઇઝ ફાઉન્ડ ધેટ 16.5 gram of metal combines with oxygen to form 35.6 gram of metal oxide. So metals
અને ઓક્સિજન બે કમ્બાઈન થયા છે. સો ટોટલ 36.5 35.6 ગ્રામ છે એ મેટલ ઓક્સાઇડ છે. રાઈટ. મેટલ ઇઝ ગિવન કેટલું આપ્યું છે? મેટલ 16.5. સો આને તમે 16.5 ને ડિડક્ટ કરી દો તો તમારો આન્સર આવશે 90.1 ઇઝ ઓક્સાઇડ. આ ઓક્સાઇડ તમને ફાઇન્ડ થશે. રાઈટ. ઓક્સાઇડ કેટલું ફાઇન્ડ થયું? 90.1. આ કેટલું ફાઇન્ડ છે? મેટલ 35.6. રાઈટ. સો હવે તમારે પરસેન્ટેજ ફાઇન્ડ કરવા છે. ફોર એક્ઝામ્પલ ઓક્સિજનના પરસેન્ટેજ ફાઇન્ડ કરવા છે. રાઈટ. સો ઓક્સિજન પરસેન્ટેજ ઇઝ તમારે લેવાનું છે 90.1 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય ટોટલ માસ. કેટલું આપ્યું છે તમને? 35.6. તમારે મેટલના પરસેન્ટેજ ફાઇન્ડ કરવા હોય તો એ તમારું ફાઇન્ડ થશે 60.5 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 35.6. તો આ મેટલના પરસેન્ટેજ હશે, આ ઓક્સિજનના પરસેન્ટેજ છે એ તમને ફાઇન્ડ થશે. તમે કેલ્ક્યુલેશન્સ જાતે કરી શકશો. રાઈટ. ક્લિયર થાય છે? અગેન વન ક્વેશ્ચન્સ ઇઝ ઓલ્સો ગિવન. એક ક્વેશ્ચન હજી પણ તમને આપ્યો છે, ચેક કરતા જઈએ. ક્વેશ્ચન ઇઝ ગિવન ઇન અ કમ્પાઉન્ડ કાર્બન, હાઇડ્રોજન એન્ડ નાઇટ્રોજન એટમ પ્રેઝન્ટ ઇન 9:1:3.5. સો કાર્બન જેમ હાઇડ્રોજન જેમ નાઇટ્રોજન ઇઝ ઇક્વલ ટુ 9:1:3.5. You are given molecular mass, molecular weight અથવા તો molecular mass is given 108. મોલિક્યુલર ફોર્મ્યુલા છે એ તમને ફાઇન્ડ કરવાનું કીધું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ વી શુડ ફાઇન્ડ ધ પરસન્ટેજ. સો આને તમે ટોટલ કરો તો 9+1:3.5 is equal to 13.5. So percentage of carbon is equal to 9 into 100 divided by 13.5. As it is hydrogen, 1 into 100 divided by 13.5, and for nitrogen, not oxygen, so it is 3.5 into 100 divided by 13.5. So directly તમને આના પરસેન્ટેજ છે એ ફાઇન્ડ થઈ જશે. રાઈટ. આના પરસેન્ટેજ જોશો તો 16.67, 7.40 સમથિંગ થશે અને 25.92 સમથિંગ આના પરસેન્ટેજ થશે. ઓકે. આને ડિવાઇડેડ બાય આના મોલિક્યુલર માસ કરો 12, 1 and 14. રાઈટ. તમને એક સિમ્પલ રેશિયો ફાઇન્ડ થશે. રાઈટ. એ જે રેશિયો ફાઇન્ડ થાય નંબર્સ એ આપણે ચેક કરીએ તો 5.7.14 અને આજે તમને રેશિયો ફાઇન્ડ થશે નિયર અબાઉટ 2 એટલે 1.85. આમાંથી જે લિસ્ટ હોય એને અગેન બધાને તમારે ડિવાઈડ કરો. 1.85, 1.85 and 1.85. આનો તમે રાઉન્ડ ફિગર ચેક કરશો તો નિયર અબાઉટ તમને મળશે 3. રાઈટ. સો 3. આનો રાઉન્ડ ફિગર તમે ચેક કરો તો 4 અને ઇટ ઇઝ 1. સો કાર્બન 3, હાઇડ્રોજન 4 and nitrogen is 1. It is its empirical formula. આ એનું ઇમ્પેરિકલ ફોર્મ્યુલા થયું. તમને મોલિક્યુલર ફોર્મ્યુલા કીધું છે. મોલિક્યુલર વેઇટ આપ્યો છે. કેટલો આપ્યો છે? 108. સો તમારે n ફાઇન્ડ કરવો પડે. સો n ઇઝ ઇક્વલ ટુ મોલિક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય ઇમ્પેરિકલ વેઇટ. આનો ઇમ્પેરિકલ વેઇટ તમે ફાઇન્ડ કરી શકશો તો તમે આમાંથી ઇમ્પેરિકલ વેઇટ ફાઇન્ડ કરો તો કેટલો ફાઇન્ડ થાય? જો C3 that means 36 plus H4 plus 4 plus 14, your answer will be 54. So 108 divided by 54, your answer is 2. So તમારો n કેટલો થયો? 2. આપણી પાસે મોલિક્યુલર
formula is equal to n into empirical formula. આવું એક આપણી પાસે સીધું ફોર્મ્યુલા છે. સો n is 2 into empirical formula કયું છે C3H4 and n. આટલું ફોર્મ્યુલા છે. આને મલ્ટીપ્લાય 2 થી કરો તો તમારો આન્સર સીધો મળશે C6H8 and n2. It is your molecular formula. આ શું તમને ફાઇન્ડ થઈ ગયું? આનું મોલિક્યુલર ફોર્મ્યુલા છે એ ડાયરેક્ટલી ફાઇન્ડ થઈ ગયું, રાઈટ? સો ધીસ ઇઝ ધ આન્સર. સો આને રિલેટેડ જે કાંઈ મેટર છે એ તમે ડાયરેક્ટલી આમને સોલ્વ કરી શકશો, રાઈટ? સો ફ્રેન્ડ્સ, આ તમને ડિફરન્ટ ટાઈપના વેઇટ, આઈધર ડિફરન્ટ ટાઈપના પર્સન્ટેજ છે એને રિલેટેડ આ બધું સોલ્વ થઈ શકશે. Now we are going to discuss about some stoichiometric calculations. So friends, first of all, calculations ni pehla tamare jo koi reactions if you are given, so first of all you should tamare confirm karvu જોઈએ કે whether it is balanced or not. Suppose it is not balanced, then you should first of all balance the reaction, then you should go for the calculations, right? So calculations ની અંદર generally તમારે mole to mole relations હશે, mole to mass હશે, either mole to volume નું relations હશે. આવા different type ના relations છે એ તમારે check કરવાના. For example, તમને કોઈ એક reactions આપી છે. For example, તમને reaction આપી છે N2 plus H2 gives NH3, right? So you can see this reaction is not balanced. Reason is there, here 2 nitrogen atoms, here just only 1. So for balancing the reaction you should put here 2. Now it is balanced, right? But hydrogen is still not balanced, so you have to put 3 here. Now it is balanced reaction. આ બેલેન્સ રિએક્શન છે શું સજેસ્ટ કરે છે? પહેલા એ આઈડિયા આવવો જોઈએ. હિયર ઇઝ નોટ એની ડિઝિટ. અહીંયા તમે જુઓ એકે ડિઝિટ નથી. ડિઝિટ નથી, ધેટ મીન્સ અહીંયા 1 ડિઝિટ છે, 3 છે એન્ડ 2 છે. ધેટ મીન્સ વોટ? ઇટ ઇઝ અ 1 mole of nitrogen. Here is a 3 mole of hydrogen, and this meaning is 2 mole of ammonia. So this reaction suggests when 1 mole of nitrogen react with 3 mole of hydrogen, then it produce 2 mole of ammonia. આ રિએક્શન્સ છે એ આપણને આવું સજેસ્ટ કરે છે. આટલી પહેલા આઈડિયા આવવો જોઈએ. ખ્યાલ આવે છે? ફોર એક્ઝામ્પલ તમને આમ કીધું છે કે CH4 plus O2 gives CO2 plus H2O. Right? First of all, આપણે આને balance કરીએ. You can see here 4 hydrogen, so I have to put here 2. Now oxygen are 4, here just only 2, so I have to put here 2. Now it is balanced reaction. તમે જ્યારે કેલ્ક્યુલેશન્સ કરો છો ત્યારે પહેલું કામ શું કરવાનું છે કે રિએક્શનને પહેલા બેલેન્સ કરવાની. સપોઝ ધ રિએક્શન ઇઝ ઓલરેડી બેલેન્સ, ધેન ગો અહેડ, રાઈટ? સો પહેલા તો બેલેન્સ કરી. હવે આ રિએક્શનનો મિનિંગ શું છે? સો મિનિંગ ઇઝ ધેટ ઇટ ઇઝ અ 1 mole of methane. When 1 mole of methane react with 2 mole of oxygen, આ 2 mole છે, આ જે છે ને એને સ્ટોકિયોમેટ્રિક નંબર કહેવાય અથવા સ્ટોકિયોમેટ્રિક ડિજિટ કહેવાય. It is also 1 mole, right? And it is 2 mole. So meaning to say is that when 1 mole of methane react with 2 mole of oxygen, they produce 1 mole of carbon dioxide and 2 mole of water, right? So our meaning છે એ થાય. Ideally આ balance reaction છે એ આવું suggest કરતી હોય, right? હવે આપણે બધા calculations જોઈએ. Mole to mole નું calculations જોઈએ પહેલા, અને પછી આપણે different type ના calculations છે એ check કરતા જઈએ, right? So friends, first question is given here. How many moles of nitrogen
are needed to produce 8.2 moles of ammonia by reaction with hydrogen. You are given the reaction N2 plus H2 gives NH3. This type of reaction is given. Now first of all આપણે આને બેલેન્સ કરી દઈએ, right? So મેં હમણાં જ તમને સમજાયું કે if it is 1 mole then you required, અહીંયા 3 mole આવશે ને, my mistake. So you required 3 moles of hydrogen and then it produced 2 mole of ammonia. We are told, આપણને શું કીધું છે? Nitrogen are needed to produce 8.2 moles. How many moles of nitrogen are needed to produce 8.2 moles of ammonia? હવે આપણને નાઇટ્રોજનની રિક્વાયરમેન્ટ છે. So meaning to say is that if it is 1 mole then it produce 2 mole of ammonia. જો આ 1 મોલ હોય તો એ કેટલા મોલ પ્રોડ્યુસ કરે છે? 2 મોલ પ્રોડ્યુસ કરશે એમોનિયાને. આપણે કેટલા મોલ એમોનિયા પ્રોડ્યુસ કરવા છે? 8.2. સો 8.2 મોલ્સ છે, એને જો તમારે પ્રોડ્યુસ કરવા હોય then how many moles are required of nitrogen? So simply logic છે કે 8.2 into 1 divided by 2. So your answer is 4.1. કેવો આન્સર આવશે? 4.1. How many moles of nitrogen are needed? આટલા મોલની તમારે રિક્વાયરમેન્ટ હશે. ક્લિયર થાય છે? સિમ્પલ લોજિક છે, પણ પહેલા રિએક્શન્સ છે એ ક્લિયર થવી જોઈએ. બેલેન્સ ન હોય તો બેલેન્સ કરજો, રાઈટ? સેકન્ડ ક્વેશ્ચન, હાઉ મેની મોલ્સ ઓફ આયન કેન બી મેડ from Fe2O3 by use of 16 mole of carbon monoxide in the following reaction? Fe2O3 react with carbon monoxide and they form iron and carbon dioxide. We are told how many moles of iron can be made. Iron કેટલો made થશે Fe2 from Fe2O3 by use of 16 mole of carbon monoxide. So 3 moles of carbon monoxide, then it produced, શું પ્રોડ્યુસ કરે છે? 2 mole of Fe પ્રોડ્યુસ કરશે આપણને, રાઈટ? તો અહીંયા તમે જરા વિચારો કે આપણને એમ કીધું છે કે કેટલા મોલ આયન છે એ ફોર્મ થાય. સામે જો આ કાર્બન મોનોક્સાઇડ 3 મોલ હોય તો આ 2 મોલ આયન, ધેટ મીન્સ કે Fe છે એ પ્રોડ્યુસ થાય છે, રાઈટ? By the use of 16 mole of carbon monoxide. Suppose you have a 16 mole, then how many moles iron produce? So multiplication karo, 16 into 2 divided by 3. It is your answer. તો આ તમારો ડાયરેક્ટલી શું આવી જશે? આન્સર થઈ જશે. ખ્યાલ આવે છે? સેમ મેટર છે. આ સિમ્પલ લોજિક છે એ મોલ ટુ મોલની અંદર તમને જોવા મળશે, રાઈટ? પણ આમાં એક મેટર હજી બાકી છે મારે કરાવવાની, એ છે લિમિટિંગ રિએજન્ટની. વોટ ઇઝ લિમિટિંગ રિએજન્ટ એ હું ડિસ્કશન કરીશ, રાઈટ? નાઉ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધ માસ ટુ માસ ઓર મોલ ટુ માસ. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગિવન from the following find the amount of water in grams produced by combustion of 16 gram of methane. We are given reaction O2 gives CO2 plus H2O. Now balance. Now it is balanced, right? We are told તમારે એમ કીધું છે from the following reaction find the amount of water in grams. grams માં કીધું છે, that means કે mass માં કીધું છે, મોલ માં નહીં, right? Produced by combustion of 16 gram of methane. 16 gram of methane, that means what? If it is 1 mole, then it produced 2 mole of H2O. જો આ 1 મોલ હોય તો કેટલા પ્રોડ્યુસ થાય છે? 2 મોલ ઓફ H2O પ્રોડ્યુસ થાય. 1 મોલ ઓફ CH4 means what? 16 ગ્રામ ઓફ CH4 આવવાનો મીનિંગ થાય.
2 moles of H2O means what? 1 mole of H2O means what? It is 18 gram. So 2 moles નો મતલબ કેટલો થાય? 36 ગ્રામ થાય. ડેફિનેટલી આપણને એમ જ કીધું છે કે આ 16 ગ્રામને કમ્બન્ઝન કરો તો વોટર કેટલું પ્રોડ્યુસ થાય? ડેફિનેટલી 1 મોલ એ 2 મોલ હોય. ધેટ મીન્સ કે 16 ગ્રામ એ 36 ગ્રામ સીધું પ્રોડ્યુસ થશે. આઈડિયા આવે છે? તો આ તમારો ડાયરેક્ટલી આન્સર થયો. આ ખાલી સમજવાનું છે, પછી આપણે એક એડિશનલ મેટર ઉપર જશું. હવે આ મોલ ટુ આપણે શેમાં લઈ ગયા? માસમાં લઈ ગયા, રાઈટ? સો ઇટ ઇઝ વેરી સિમ્પલ. પહેલા તો સિમ્પલી સમજી લ્યો, પછી આપણે આગળ જઈએ. હાઉ મેની મોલ્સ ઓફ મિથેન આર રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ 22 ગ્રામ ઓફ CO2 આફ્ટર કમ્બન્શન? સેમ પ્રોડક્ટ સેમ આપ્યું છે. CH4 react with O2, then it produce CO2 and H2O. Now it is balance, right? मैं मीनिंग तमने समझायो ने फ्रेंड्स के आ શું છે? if it is a 1 mole then it is also 1 mole. આ 1 mole to 1 mole જ પ્રોડ્યુસ થાય, પણ આ કેટલું થશે? 2 moles પ્રોડ્યુસ થશે. but we are told how many moles of methane are required to produce 20 gram of carbon monoxide. That means what? Suppose if it is 16 gram, 1 mole means 16 gram, then 1 mole means 44 grams છે પ્રોડ્યુસ થશે. જો આ 16 ગ્રામ હોય તો આ કેટલું પ્રોડ્યુસ થાય? 44 ગ્રામ પ્રોડ્યુસ થાય. So meaning to say is that if 16 gram CH4 produce 44 gram CO2, તમારે 20 ગ્રામ છે એ CO2 પ્રોડ્યુસ કરવો છે, then what is the requirement of methane? ડેફિનેટલી આ હાફ થઈ ગયું, તો I કેટલું થશે? હાફ જ થશે. તો ડેફિનેટલી આન્સર કેવો આવશે? 8 ગ્રામ, રાઈટ? જો આ 8 ગ્રામ છે તો હવે તમારો ઓપ્શન છે એ ગ્રામમાં નથી આપ્યો. યોર ઓપ્શન્સ આર ઇન મોલ. સપોઝ ઇટ ઇઝ 16 ગ્રામ, ધેટ મીન્સ ઇટ ઇઝ 1 મોલ. So 8 gram, that means it is a 0.5 mole. Half થઈ ગયો. So your answer is 0.5 mole. આન્સર ગ્રામમાં છે કે મોલમાં છે એના ઉપરથી આપણે એને કન્વર્ટ કરી દેવાનું છે. આઈડિયા આવે છે? સપોઝ આ ગેસિયસ ફોર્મમાં હોય, માની લ્યો. સો 1 મોલ મીન્સ વોટ? ઇટ ઇઝ 22.4 લીટર. તો હાફ મોલ મીન્સ વોટ? 11.2 લીટર થાય ને? હા, આ કન્ડિશન હોવી જોઈએ STP, રાઈટ? તો આન્સર પણ આ પણ હોઈ શકે 11.2 લીટર, કેમ કે બધા ગેસિયસ ફોર્મમાં છે. જો ક્લિયર થાય છે? તો તમે આને આ પણ આન્સર છે એ ફાઇન્ડ કરી શકશો. ઓકે, સો તમારે વોલ્યુમની અંદર કન્વર્ટ કરવાનું કહે છે, ગ્રામમાં એટલે કે માસમાં કન્વર્ટ કરવાનું કહે છે કે મોલમાં કહે છે, એના ઉપર એની ડિપેન્ડન્સી છે. ત્રણેયને તમારે કોરિલેટ કરવાના થશે. વોટ માસ of calcium oxide will be obtained by heating 3 mole of CaCO3. Reaction is given. CaCO3 produce CaO and CO2, right? So meaning to say is that if it is a 1 mole, then it is also produce 1 mole and it is also produce 1 mole. What mass of calcium oxide? This is a calcium oxide. આ ફાઇન્ડ કરવાનું છે, બરાબર? will be obtained by heating 3 mole of calcium carbonate. Suppose આ 3 mole હોય, if it is 3 moles of CaCO3, then it is also produce 3 moles of CaO. જો 1 mole to 1 mole પ્રોડ્યુસ થતું હોય તો 3 mole થી 3 mole જ પ્રોડ્યુસ થાય ને? ડેફિનેટલી, right? So આ 3 moles થી 3 moles produce થશે. But your option is not given in moles. Your option is given in mass. So CaO, atomic mass of calcium is 40 and its atomic mass is 16. So total atomic mass is 56. આનો total atomic mass કેટલો થયો? 56 ગ્રામ થયું. So આ 3 moles છે તો 3 into 56. Your answer is 150 plus 80,
ધેટ મીન્સ 168 ગ્રામ્સ આ તમારો આન્સર થયો. આટલા માસની છે એ રિક્વાયર્ડ થાય. આઈધર ઇટ ઇઝ રિક્વાયર્ડ 3 મોલ્સ. જો 3 મોલને તમે ગ્રામમાં કન્વર્ટ કરો તો 168 ગ્રામ છે એ કન્વર્ટ થઈ જશે. 1 મોલ કેટલું થાય છે? 56 ગ્રામ. 3 મોલ કરો તો આને મલ્ટિપ્લિકેશન 3 કરો તો તમારો આન્સર ફાઇન્ડ થઈ ગયો. ક્લિયર થાય છે કોરિલેશન્સ બધા? ઓકે, સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. બરાબર ધ્યાનથી સમજજો. બરાબર, આને રિલેટેડ કેટલાક એડિશનલ ક્વેશ્ચન્સ જે થોડાક ટ્વિસ્ટેડ છે એ પણ મેં તમારી સાથે ડિસ્કશન કરેલા છે. એ પહેલા લેક્ચર્સની અંદર ડિટેલથી આપણે ઘણા બધા એમસીક્યુઝ છે એ પણ આપણે સોલ્વ કરેલા છે. રાઈટ? સો વધારે આઈડિયા તમારે ક્લિયર કરવો હોય તો તમે ત્યાં જઈ શકશો. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ given. Oxygen is prepared by the catalytic decomposition of potassium chlorate, that means KClO3. Decompositions of potassium chloride gives potassium chloride, KCl, and dioxygen both. If 2.4 mole of oxygen is needed for experiment, how many grams of potassium chlorate must be decomposed? પોટેશિયમ ક્લોરેટ અને આપણે ડીકમ્પોઝ કરીએ. KClO3 when decomposed it produced KCl and O2. Here is a 3O2, so I have to put 3. So આને હજી મારે 2 થી મલ્ટીપ્લાય કરવું પડે, then it is also 2 multiply. So આ બેલેન્સ થઈ ગયું. જરા વિચારો कि if it is 2 mole of potassium chlorate then it produce 3 moles of O2. તમારે કેટલા moles required છે? 2.4. so if 2 moles of KClO3 decompose then it produce 2 moles of O2. then how many KClO3 decompose when you obtain 2.4 mole of O2? so multiplication થશે 2 into 2.4 divided by 3. right? so આને તમે પોઈન્ટ હટાવી દો, 10 મૂકી દો, કેન્સલ કરી દો, 8. right? so કેટલું થશે? 8 into 2 16 by 10, that means 1.6 moles. આટલા moles છે required થાય. but we are getting the grams, not moles. કાંઈ વાંધો નહીં. if 1 mole of KClO3 અને મોલિક્યુલર માસ કેટલું થશે? 122.5 grams. so we required 1.6 moles of KClO3. then how many grams? so 1.6 into 122.5 divided by 1, so 196 ની આજુબાજુ કંઈક તમારો આન્સર છે આવો જોઈએ. so this is the answer. ક્લિયર થાય છે? 2 or 3 સ્ટેપ્સ ની અંદર તમારો ટોટલી ક્વેશ્ચન્સ છે એ સોલ્વ થઈ જતો હશે. પણ કન્સેપ્ટ ક્લિયર કરજો તો ઝડપથી મજા આવશે. રાઈટ? ક્લિયર થાય છે? so it is very easy. બરાબર ધ્યાન રાખજો. હજી પણ આપણે એક મેટર છે એની થોડીક ડિસ્કશન કરી લઈએ. માની લો કે વોલ્યુમ સાથે કોઈ એનું કનેક્શન આપ્યું હોય તો આપણે કઈ રીતે એને ડિસ્કસ કરવું. ઓકે, the question is given. what will be the volume of oxygen at NTP that would be required to convert 5.2 liter of carbon monoxide to carbon dioxide? Carbon monoxide to carbon dioxide, CO plus O2, then it forms CO2. Balance kar diyo. Oxygen is not balanced. Now 2 and 2 4 oxygen, 2 and 2 4 oxygen and 2 carbon. That means what? What will be the volume of oxygen? Suppose if it is 1 mole, then it produce 2 mole. આ 1 mole હોય તો કેટલા પ્રોડ્યુસ કરશે? 2 mole પ્રોડ્યુસ કરશે. બરાબર? તો જરા વિચારો કે જો આ 1 મોલ હોય તો 2 મોલ પ્રોડ્યુસ કરે. બરાબર? આ 2 મોલ હશે. ધીસ ઇઝ ઓલ્સો 2 મોલ્સ. રાઈટ? આ 2 મોલ્સ છે.
સો આપણને એમ કીધું છે કે સપોઝ આ 5.2 લિટર છે. કેટલું છે? 5.2 લિટર છે. ધેન વોટ અબાઉટ ઇટ? હવે આને તમે 2 મોલ્સ કહો છો, આઈધર આને તમે હાલો ને 22.4 into 2 liters, at that time 22.4 liter. So what about 5.2? આનું કેટલું થશે? 1 mole is equal to 22.5 liter થશે, right? So આને મલ્ટીપ્લાય કરો, 22.4 into 5.2 divided by 22.4 into 2. આ કેન્સલ થઈ ગયું. 5.2 divided by 2, so it is a 2.6 સમથિંગ છે. તમારો આન્સર છે એ ફાઇન્ડ થવો જોઈએ. આટલા લીટર છે એની રિક્વાયરમેન્ટ હોય ડેફિનેટલી. ક્લિયર? સો ફ્રેન્ડ્સ, ક્લિયર થાય છે?